પાર્ટી દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જાહેર સભાનું આયોજન નાના બસ સ્ટેન્ડ ચોક ખાતે કરવામાં આવેલું હતું। આ પહેલા તેમના દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને લોકો જાગૃત થાય અને મતદાન કરી યોગ્ય ઉમેદવારને ચૂંટી કાઢે તે બાબત ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ભાર આપવામાં આવેલો હતો। નવા વર્ષના પ્રારંભે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। નવા વર્ષને આવકારવા તથા નવી જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટી બુધવારના રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આ અભિયાન અંતર્ગત લોકોમાં મતદાન પ્રત્યે મહત્વ વધે, લોકો પોતાના મતનું મૂલ્ય જાણે અને આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે અમરેલી શહેરના તમામ મુખ્ય માર્ગો પર રેલી તથા કમલ ચોક ખાતે સાંજના 3 થી 5ના સમયગાળા દરમિયાન જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। સામાન્ય રીતે ચૂંટણી નજીકના દિવસોમાં અમુક પક્ષો દ્વારા રોકડ, ભેટ, સોગાદ, દારૂ કે અન્ય લાલચો આપી મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ આવા કોઈ પણ પ્રલોભનને વશ થયા વગર દેશનો દરેક નાગરિક પોતાના વર્તમાન અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અચૂક મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવો આપનો એટલે કે આમ આદમી પાર્ટીનો જનતાનો જનાર્દનને હાર્દિક અનુરોધ કરવામાં આવેલો હતો। તદુપરાંત રાજકારણને ગંદકી માનનારા તથા તેનાથી દૂર રહી રાજનીતિ તથા રાજનેતાને ભાંડનારા વર્ગ તરફ આંગળી ચીંધીને આ સફાઈમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવેલો હતો। અમારા અમરેલીની સેવા કરી છે, જેણે ભ્રષ્ટાચાર વગર સેવા કરી છે, એવા લોકોને પણ આપણે યાદ કરીએ છીએ। તમે બધા ચાલેલી સાથે 28મી ડિસેમ્બર મુકેશ અંબાણી અને ધીરુભાઈ અંબાણી ને પણ ખૂબ જ આપણા હાલના વિરુદ્ધની લડાઈ છે એ લોકોને જીતાડજો, લોકોને આવા નેતાઓને પરિચય કરાવજો। ખરેખર એકબીજાને હિસાબમાં કંઈક વાંધો હશે, બંધ બારણે હિસાબ પૂરો નહીં થયો હોય, પાસે મત લેવા આવે તો એને ના પણ પાડી દેજો, ચોખ્ખી રીતે સમજાવજો અમે તમને મત નથી આપવાના। વર્ષથી ગટરની વ્યવસ્થા આવેલી છે, એનું શું થયું? ક્યાં ગયો સૌનો સાથ અને સૌનો વિકાસ? મિત્રો, સારી રીતે તમે આ બધા લોકોને અમરેલી શહેરના રસ્તા, ગામડાઓના રસ્તા કરીએ છીએ। હવે તમારે કંઈક વિશેષ કાર્ય કરવું જોઈએ, આજના સમય પ્રમાણે કંઈક કરી બતાવવાની જરૂર છે। એ સંદેશ હું તમને બધાને વાંચી સંભળાવું છું। મિત્રો, આ સંદેશ ઉપર ખૂબ ધ્યાન આપજો। એના क्रांति है, यह आजादी की दूसरी लड़ाई है, इसलिए इसमें किसी भी प्रकार का स्वार्थ आज लड़ेंगे चोरों से। धन्यवाद મિત્રો, આજે સૌને નિવેદન છે કે આ ક્રાંતિકારી અભિયાનમાં આપ સૌ સાથે આવો। આપણે ક્યારેય મારા મતને લાલચથી અબડાવીશ નહીં। હું મારો મત જ્ઞાતિ અને જાતિથી ઉપર ઉઠીને આપીશ। કે મોટરસાયકલ લઈને જાય કે બસમાં પ્રવાસ કરે, આમ તો મોટરસાયકલ લઈને તો સામાન્ય છે, પણ બસમાં પ્રવાસ કરવો કે ટ્રેનમાં પ્રવાસ કરવો પ્રજા માટે જીવવાની છે। કોઈ પણ જગ્યાએથી છૂટાણા હોય, તમને પ્રજાએ મતો આપીને મોકલ્યા હોય, તમારું માધ્યમ શું? દેશની માટે સેવા કરવાનું, પબ્લિકને માટે કામ કરવાનું, ગામના માટે હોય, શહેરના માટે હોય કે દેશના માટે હોય કે દેશની બોર્ડર ઉપર હોય, તમારે એક જ કામ કરવાનું, પ્રજા કલ્યાણનું કામ કરવાનું। ત્યારે આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા તમામને મારી વિનંતી છે કે જીવનમાં તમે કોઈ અપેક્ષા સાથે અમારી આમ આદમી પાર્ટીમાં જોડાતા નહીં કે પાછળથી તમને દુઃખ લાગે। ઓનલી ફોર એક વસ્તુ તમે યાદ રાખજો કે આમ આદમી પાર્ટી પ્રજાનો અવાજ છે, પ્રજાને સાચી વસ્તુ આપવાની છે, નહીં કે ખીચા ભરવાની વાત। અમારી પાર્ટીમાં કોઈ અન્યાય ઓદર માણસ મેમ્બર બની જશે, કાંઈક એની પાછળની ગુનાહિત પ્રવૃત્તિ હશે, તો અમારી પાર્ટી ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં જે કાંઈ નામો નાખીએ છે એ મતદારી છે, છતાં પણ અમને ગૌરવ છે કે અમને તો આ દેશનું કામ કોણ કરશે? કોઈ કે તો ઝંડો લેવો, કલેક્ટરશ્રી મેં વારંવાર કીધું તમે ઉતારી લેજો, અને તમે છાપામાં આપો છો, તમે બોર્ડ મારો છો, ફલાણા મિનિસ્ટરે બનાવ્યું, અને શું કોઈના બાપ દાદાની પેઢીના પૈસા નથી? જો જનતા તૈયાર હોય તો આવનારી તમામ 26 લોકસભાની સીટ આમ આદમી લડશે। કેજરીવાલ
નથી કહેવાય, આ તો શાળું કહેવાય, શાળું. શાળિયાના સિંહના ટોળા ન હોય, કેજરીવાલ મરદનું ફાડ્યું કહેવાય. અને આમ આદમી ફાળવો આગળ વધવા માટે કોઈને એમ હોય કે હું બિઝનેસમેન છું, રજીસ્ટ્રેશન અમારું થતું હોય અને અમારે ચેક ઓનલાઈન ત્યાં મોકલવું પડે છે, એટલે ક્યારેય ગલતી કરતા નહીં, ખોટા હાથમાં પૈસા તમે આપી દેતા નહીં. દાનની અચૂક પહોંચ લેજો, કારણ કે તમારા દાનની કિંમત અમારે સાદાઈથી તમારા સુધીની જે કઈ સમસ્યા વિચારી રહી, સર્વે થઈ રહ્યો. એમ કેજરીવાલ સાહેબે દિલ્હીની જનતાને પૂછ્યું કે ભાઈ અમારી વિચાર આ ટાઈપનો છે, તમે કહેતા હોય. પાર્ટી દ્વારા દરેક ડિસ્ટ્રિક્ટની અંદર મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજાની અંદર આમ આદમી પાર્ટીના વિચારો અને મતદારોની અંદર પોતાનામાં જાગૃતિ આવે, અચૂક મતદાન કરે અને યોગ્ય જગ્યાએ મતદાન કરે એવા આશય સાથે લોકોની અંદર એક નવી આશાના કિરણ સમાન આમ આદમી પાર્ટીના વિચારો લઈને આજે અમે આ જનતા વચ્ચે આજે કાર્યક્રમ કર્યો. અને જનતાને બી એક લાગણી છે કે આમ આદમી પાર્ટી દેશ માટે, રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે નવું કંઈક કામ કરશે અને પ્રજાનો ખ્યાલ રાખશે, પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવશે. એ અનુસંધાને આજે અમારો કાર્યક્રમમાં બહુ સારો સપોર્ટ મળ્યો.